કચ્છમાં બાયોડીઝલનો ગેરકાયદેસર રીતે ધંધો ધમધમી રહ્યો છે, ત્યારે ભુજ શહેરમાં ગેરકાયદે રીતે ધમધમતા બાયોડીઝલના વેપલાનો પુરવઠા અધિકારીની ટીમે પર્દાફાશ કર્યો છે। શહેરના રિંગ રોડ પર અરિહંતનગર વન વિભાગની કચેરી પાસે શનિવારે મોડી રાત્રે જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમીની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં ટેન્કરને અટકાવી તપાસ કરતા 5000 લીટર શંકાસ્પદ બાયોડીઝલ કબજે કરાયું હતું। બાયોડીઝલ અને ટેન્કર મળી 10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વાહન એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે અને શંકાસ્પદ બાયોડીઝલના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અત્રે મહત્વનું છે કે ભુજના ધમધમતા વિસ્તારમાં ગેરકાયદે રીતે બાયોડીઝલનો વેપલો થઈ રહ્યો હોય છે, છતાં પોલીસ અજાણ હોતા અનેક સવાલો ઉઠ્યા છે। પુરવઠા અધિકારીએ કાર્યવાહી કર્યા બાદ વાહનો પોલીસને સોંપ્યા, પરંતુ આગળની કાર્યવાહીમાં પોલીસ જાણે કુલડીમાં ગોળ ભાંગી રહી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે। પુરવઠા અધિકારીએ સંબંધિતો પાસે આધાર પુરાવા કે બિલ માંગતા મળી આવ્યા ન હતા। વાહનમાં આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ પણ લગાવેલી નથી, ત્યારે આગળની કાર્યવાહી પર મીટ મંડાઈ છે।